જય શ્રી રામ, જય માતાજી। હું જાઉં છું ગુજરાતથી, ખેડા જિલ્લાથી એકાવન શક્તિપીઠ 12 જ્યોતિર્લિંગ પેદલ યાત્રા કરી રહ્યો છું અને અત્યારે એમપી રોકાયા છીએ આપણે મધ્યપ્રદેશ વિદિશાથી 30-40 કિલોમીટર પહેલાં। તો આપણા જે ગુજરાતમાં યજ્ઞ થાય છે અને આ બાજુ યજ્ઞ થાય છે એ બંને આપણે બતાવીએ છીએ આપણા ગુજરાતમાં કેવું થાય છે અને અહીં કેવું। અત્યારે અહીં રામ સીતારામ આપણે રામકથા જો રામકથા ચાલવાનું છે। અને હવે આપણે યજ્ઞ જોઈએ છીએ। યજ્ઞ કુંડ रघुपति भगत के पंचान अति हर कृपा जाय पर होई पाओ मन कामना से सिर पावा धीय कथा कपट दिया कयन सुनयन मोदन करे के गोपति भंग करे। દર એક યજ્ઞ કુંડની અંદર એક બ્રાહ્મણ અને એક પંડિત, જે બ્રાહ્મણ અને જજમાન 3 જણ બેસવાનું છે દર એક યજ્ઞ કુંડની અંદર। અને આ જે છે આ જો કેટલું સરસ છે। આ છે મધ્યપ્રદેશનો યજ્ઞ થાય છે, અહીં યજ્ઞ થાય છે और આપણે આ વિડીયો મૂકીએ છીએ। હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ભવાની।